તત્કાલીન. ઓકે, તત્કાલીન શબ્દ શેના જેવો છે? તાત્કાલિક, કોઈક ચોક્કસ ક્ષણે. તત્કાલીન એટલે શું કહીએ? કોઈક ચોક્કસ ક્ષણે પદાર્થનો વેગ અથવા પદાર્થની ઝડપ શું છે? જો આપણે આગળ જે શબ્દ વાપર્યા હતા ને, વેગ અને ઝડપ, આગળ શું શબ્દ વાપર્યા હતા? શું લખ્યું હતું મેં? તત્કાલીન ના સ્થાને મેં લખ્યું હતું સરેરાશ. સરેરાશ જ્યારે લઈએ ત્યારે સમયગાળો પ્રમાણમાં મોટો હોય છે. શું કહું? તો કે સરેરાશ વેગ કહું, બરાબર? તો સમયગાળો પ્રમાણમાં મોટો છે. એ સમયગાળામાં કરેલું સ્થાનાંતર, બરાબર? ઓકે, સ્થિતિ કેવી છે? તો કે માની લઈએ કે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને 15 મિનિટમાં પહોંચીએ છીએ. 15 મિનિટમાં એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચીએ છીએ. અથવા એવું કહું કે વલભીપુરથી અમદાવાદ પહોંચતા મને 2 કલાકનો સમય લાગ્યો, બરાબર? હવે એવું કહું કે વચ્ચે ધંધુકાનો કોઈક બમ્પ, ધંધુકાથી ગાડી જ્યારે પસાર થઈ, ત્યારે એ બમ્પ ઓળંગતી વખતે ગાડીનો વેગ કેટલો છે નક્કી કરી શકાય? થઈ શકે? ન થઈ શકે. શું કામ નથી થઈ શકતું? તો કે આપણે અગાઉ જે સમયગાળો કીધો એ પ્રમાણમાં મોટા સ્થાનાંતર માટેનો છે. ચોક્કસ ક્ષણે શું વેગ છે, ચોક્કસ ક્ષણનો વેગ એના પરથી નક્કી થઈ શકતો નથી. એટલે એ મૂલ્યને આપણે કેવા કહી દીધા હતા? તો કે ત્યાં સરેરાશ શબ્દ મૂક્યો હતો, અહીંયા શબ્દ શું મૂક્યો છે? તત્કાલીન. ખ્યાલ આવ્યો બંને વચ્ચે તફાવત? કોઈક ચોક્કસ ક્ષણનો શું વેગ છે. એવું કહું કે સામાન્ય રીતે બસમાં મુસાફરી કરતા હોય તો સામાન્ય રીતે બસની જે સરેરાશ ઝડપ છે ને, એ કલાકના 45 અને 50 કિલોમીટરની લગભગ વચ્ચે, જે લોકલ બસો હોય છે એની ઝડપ કલાકના 45 થી 50 કિલોમીટરની વચ્ચે હોય છે. એનો અર્થ એવો નથી કે પહેલા બસ સ્ટેન્ડથી નીકળીને બીજા બસ સ્ટેન્ડમાં દાખલ થાય ત્યાં સુધી સરેરાશ 45 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે. એ વસ્તુ ક્યારેય શક્ય નથી. જેવી બસ સ્ટેન્ડની બહાર નીકળી, કંઈક રિક્ષા આડી આવી, બ્રેક મારી, રસ્તો ખાલી થયો, સહેજ લીવર દઈને ઝડપ વધારી, એક્સલરેટર દબાવ્યું, ક્યાં પાછું કંઈક ગાવડું આડું આવ્યું. શું થાય છે? સતત વેગ વધે છે, ઘટે છે, વેગ વધે છે, ઘટે છે, ઝડપ વધે છે, ઝડપ ઘટે છે, બરાબર? તો જ્યારે પ્રમાણમાં મોટો સમયગાળો હોય ત્યારે શું લેતા? સરેરાશ. જ્યારે ચોક્કસ ક્ષણની વાત કરતા હોઈએ ત્યારે લેશું તત્કાલીન. ઓકે, તો એ માટે તત્કાલીન મૂલ્ય મેળવવા માટે મારે શું કરવું પડશે? તો કે સમયગાળો જે છે કેવો કરવો પડશે? ચોક્કસ ક્ષણે. એવું કહું કે કોઈ ચોક્કસ બમ્પ ઓળંગતા વાહનને 0.02 સેકન્ડ લાગે છે. 0.02 સેકન્ડ, ખૂબ ઝડપી ગતિ કરે છે વાહન. તો 0.02 સેકન્ડમાં કોઈ બમ્પ ઓળંગે તો એ અતિ નાના સમયગાળા દરમિયાન એનો વેગ શું હશે અથવા એની ઝડપ શું હશે એની આપણે વાત કરવી છે. તો એ માટે શું કરવું? તો કે શું લેવું પડશે મારે? સમયગાળો શક્ય એટલો નાનો કરવો પડશે. દાખલા તરીકે આપણને ટેક્સ્ટમાં જે વક્ર આપેલો છે ને, આકૃતિ કઈ કહું છું? તો કે 3.6 ની વાત કરું છું. કેવી ગતિ આપી છે? તો કે x વિરુદ્ધ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો કંઈક આવો વક્ર આપેલો છે. આ રીતે કંઈક ગતિ થાય છે, સમય સાથે સ્થાનાંતર કંઈક આ રીતે થાય છે. શૂન્ય સમયે પદાર્થ ક્યાં છે? શૂન્ય સ્થાને, બરાબર? જેમ જેમ સમય વધતો જાય છે એમ સાથે સાથે પદાર્થનો x-યામ પણ વધતો જાય છે, બરાબર? તો જ્યારે સમયગાળો પ્રમાણમાં મોટો લઉં, એવું કહું કે 2 બિંદુઓ અહીંયા ધારું છું. જો તો સમયગાળો પ્રમાણમાં કેવો છે? વધુ છે, બરાબર? એટલે અહીંયા મને જે મૂલ્ય મળશે એ કેવું મળશે? સમયગાળો મોટો હોય ત્યારના મૂલ્ય કેવું હશે? તો કે
સરેરાશ મૂલ્ય હોવાનું છે. હવે એવું કહું કે ચલો અહીંયા સમય આ કઈ ક્ષણની વાત છે? 1 સેકન્ડે. આ કઈ ક્ષણની વાત થઈ? 3 સેકન્ડે. આવું ધારી લો. બરાબર. શું કરું? તો કે સમયગાળો નાનો કરું. સમયગાળો કેવો કર્યો? નાનો. બરાબર. અહીંયા જોઈએ તો આ જે બંને બિંદુઓને જોડી દીધા એટલે શું થયું? આ પ્રારંભિક સ્થાન હતું, આ અંતિમ સ્થાન હતું. બરાબર. તો અહીંયા આ જે મને વક્ર મળ્યો છે, આ જે વક્ર સ્થાનાંતર સમયનો છે એની વિરુદ્ધ થતું માત્ર સ્થાનાંતરની વાત કરું. બરાબર. શું કહું? તો કે x1 થી x2. તો અહીંયા આ જે વક્ર છે એને આ બંને બિંદુઓથી જોડતા અહીંયા જે બંને વચ્ચેનો તફાવત જોશો ને, અંતર જોશો ને, તો ગાળો પ્રમાણમાં વધારે છે. ચલો આના બદલે કોની વાત કરું હું? તો કે નવા બે સ્થાનોની વાત કરું છું. અહીંયા ક્યારે? 1.5 સેકન્ડે. આ ક્યારે? તો કે 2.5 સેકન્ડે. હવે જોઈએ શું થાય છે. તો કે બંને જે વક્રો, એક સીધા બંનેને જોડી દઉં છું. બરાબર. બીજો જે આપણો વાસ્તવિક વક્ર છે, તો બંને એકબીજાની વધુ ને વધુ નજીક આવતા જશે. શું થાય છે? તો કે અહીંયાથી લઈને આ વક્ર પર જ્યારે ગતિ થઈ ને, બરોબર, તો એ દરમિયાન મને જે મૂલ્ય મળવાનું છે એ સરેરાશ મળશે. બરોબર. ઓકે. થી હજુ પણ નજીકના બિંદુઓ લઈ લઈએ. જો તો બંને વક્રો લગભગ એકબીજા પર સંપાત થશે. બંને વક્રો એકબીજા પર સંપાત થશે. તો બંને વક્રો જ્યારે સંપાત થાય છે ત્યારે જે સરેરાશ ઝડપ છે, બંને વક્રો જ્યારે સંપાત થશે તો એ નાનકડા એવા સમયગાળા માટે જે સરેરાશ ઝડપ છે એની એ જ કઈ ઝડપ હશે? તત્કાલીન. અથવા જે સરેરાશ વેગ છે એનો એ જ તત્કાલીન વેગ હોવાનો છે. એટલે અહીંયા મારે કરવું શું પડ્યું? તો કે આ જે સમયગાળો છે એ કેવું કરી નાખ્યો? તો કે ડેલ્ટા ટી ની કિંમત હું કોના તરફ લઈ ગયો? શૂન્ય તરફ. સમયગાળાનું મૂલ્ય કોના તરફ લઈ જાઉં છું? શૂન્ય તરફ. ઓકે. ગણિતની ભાષામાં શું કહેશું? ચલો આપણે કોની વાત કરીએ છીએ? તત્કાલીન વેગ. તો દર્શાવશું. હવે સરેરાશ દર્શાવવાની જરૂર નથી ને. સરેરાશની નિશાની લેવાની જરૂર નથી. તો સ્મોલ વી આવશે. વેગ કહીએ એટલે સ્મોલ વી વડે દર્શાવશું. તત્કાલીન વેગ લખું તો શું ફેરફાર કરવાનો છે મારે? તો કે લેવાનું સ્થાનાંતર ના છેદમાં સમયગાળો જ છે. પણ કેવું સ્થાનાંતર? તો કે અતિ સૂક્ષ્મ સમયગાળા દરમિયાન થયેલું સ્થાનાંતર. સમયગાળો કેવો લઉં છું? આપણે તો કે સમયગાળાની કિંમતને હું કઈ તરફ લઈ જાઉં છું? ગણિતની ભાષામાં જ્યારે કોઈ પદને અથવા કોઈ રાશિને કોઈ ચોક્કસ મૂલ્ય તરફ, કોઈ ચોક્કસ સંખ્યા તરફ લઈ જતા હોઈએ ત્યારે દર્શાવવાની રીત શું છે? લિમિટ ડેલ્ટા ટી. સમયગાળો કોના તરફ જાય છે? શૂન્ય તરફ. શૂન્ય નહીં. સમયગાળો ક્યારેય શૂન્ય મૂકી શકતા નથી. શૂન્ય સમયમાં ગતિ કરવી શક્ય છે? શૂન્ય સમયમાં ગતિ કરવી શક્ય ખરી નથી. શું કામ? માની લ્યો કે અહીંયા તમે ડેલ્ટા ટી ની કિંમત 0 મૂકો, છેદ 0, ગુણોત્તર કેવો થઈ જાય? અવ્યાખ્યાયિત અથવા અનંત કહી શકાય. છેદ જેમ નાનો થતો જશે એમ ગુણોત્તરની કિંમત કેવી થતી જશે? વધતી જશે. પણ અહીંયા જોઈએ કે ડેલ્ટા ટી જ્યારે 0 મૂકીએ ત્યારે આ પદ કેવું થઈ જશે? અવ્યાખ્યાયિત. બરાબર. છેદને 0 કરી શકતા નથી, પણ શક્ય એટલો નાનો તો કરી શકીએ ને. શક્ય એટલો નાનો કરવાથી મને શું ફાયદો મળે છે? તો કે મને જે સરેરાશ મૂલ્ય હતું એનાથી કયા મૂલ્ય તરફ હું જઉં છું? તત્કાલીન તરફ જઉં છું. બરાબર. તો અહીંયા દરેક વખતે
લિમિટનો સંકેત સાથે રાખવા કરતા એક નવું જે ઓપરેટર કહીએ, શું કહીએ? ઓપરેટર. ઓપરેટર એટલે શું છે? તો કે જેમ સરવાળો કરીએ બે પદનો, બે પદની બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, તો આ બધાને ઓપરેટર કહેશું. બે પદ વચ્ચેનો કેવો સંબંધ છે એ રજૂ કરે છે. તો અહીંયા મારો જે ઓપરેટર છે એ કેવો છે? ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, આને ઓપરેટર કહેવાય. બરાબર? શું દર્શાવે છે? તો કે આટલા સમયગાળામાં આટલું સ્થાનાંતર થયું. બરાબર? તો જ્યારે છેદ ખૂબ નાનો હોય એ દરમિયાન થતું સ્થાનાંતર પણ ખૂબ ઓછા સમયમાં થતું સ્થાનાંતર પણ કેવું હશે? પ્રમાણમાં ઘણું ઓછું હશે. તો એ સ્થિતિમાં આ જ સૂત્રમાં નાનકડો એવો ફેરફાર કરવામાં આવે છે. શું કહું? તો કે જે ડેલ્ટા છે એને દર્શાવું છું ડી વડે. ડી ફોર ડિફરન્સ, તફાવત. ડી ફોર ડિફરન્સ એટલે તફાવત. ઓકે, શું મૂકું? dx બાય dt. જ્યાં શું કહીએ? તો કે dx એ કેવું? તો કે સૂક્ષ્મ સ્થાનાંતર. ક્યારે થતું? તો કે સૂક્ષ્મ સમયગાળા dt માં થતું. ઓકે, તો આ જે પદ તૈયાર થયું એને શું કહી શકું? તો કે x dx બાય dt ને મારે શું કહેવાય? dx બાય dt એ x નું સમયની સાપેક્ષે, જો એક નવું પદ અહીંયા આવે, એક નવો ઓપરેટર અહીંયા આવે છે. શું કહીએ? તો કે dx બાય dt એ x નું સમયની સાપેક્ષે શું છે? વિકલન. શું નવો શબ્દ આવ્યો? વિકલન. ઓકે, તો વિકલન એટલે શું છે? તો કે જ્યારે આવા ખૂબ નાના ફેરફારો સાથે જ્યારે ગણતરીઓ કરવાની થાય ત્યારે સરળતા ખાતર અમુક પ્રમાણિત સૂત્રો નક્કી કરેલા છે. બરાબર? કે જેમ કે એવું કહું કે જ્યારે થોડાક મિત્રો આપણે બહાર જઈએ ને પછી પાછા મૂળ મુદ્દામાં આવીએ. બરાબર? તો જ્યારે x ની n ઘાતનું માની લઉં કે આવું કંઈક મારે વિકલન કરવું છે. શું છે? અંશમાં x ની n ઘાત છે. કોની સાપેક્ષે ફેરફાર લઉં છું? x ની સાપેક્ષે. પણ અહીંયા કોની સાથે મારે ફેરફાર લેવાનો છે? t ની સાપેક્ષે. અહીંયા જે ફેરફાર લેવાનો છે કોની સાપેક્ષે છે? t ની સાપેક્ષે. ચલો માની લો કે t x જ રાખવું અત્યારે, પછી આપણે t ની વાત કરીએ. તો x ની n ઘાતનું વિકલન જ્યારે કરીશ, આપણે પ્રમાણભૂત જે સૂત્રો છે, બરાબર, એ જ સીધા ઉપયોગમાં લેવાના છે. શું કહીએ? તો કે x ની n ઘાતનું વિકલન કરું તો કંઈક સૂત્ર આવું તૈયાર થાય. ઘાત ગુણી ને પદની ઘાતમાં એકનો ઘટાડો. શું કર્યું? જે ઘાત હતી x ની એ આગળ ગુણી નાખી અને ઘાતમાં એકનો ઘટાડો. બરાબર? ઓકે, આના બદલે જો આવું પદ છે મારી પાસે dx ની n બાય dt. શું કહું છું? x ની n ઘાતનું કોની સાપેક્ષે વિકલન કરું છું? તો કે t ની સાપેક્ષે વિકલન કરું છું. તો હવે શું થશે? તો કે અહીંયા કોની સાપેક્ષે વિકલન કર્યું? તો કે x ની n ઘાતનું x ની સાપેક્ષે વિકલન કર્યું. ઘાત આગળ ગુણી ઘાતમાં એક. નિયમ યાદ રાખો, x ની n ઘાતનું વિકલન કરતા હો તો ઘાત ગુણીને ઘાતમાં એકનો ઘટાડો. બરાબર? ઓકે, કોની સાપેક્ષે કરેલું છે? x ની સાપેક્ષે. તો અહીંયા જ્યારે વિકલન કરું છું ત્યારે x ની n ઘાતનું t ની સાપેક્ષે કરું છું ને, તો પહેલા કોનું વિકલન કરવું? તો કે x ની n ઘાતનું વિકલન કરું. શું થશે? nx raised to n minus 1. બરાબર? હવે અહીંયા જુઓ તો x ની સાપેક્ષે વિકલન, એનું t ની સાપેક્ષે વિકલન થઈ શકે નહીં. બરાબર? તો અહીંયા શું બાકી રહેશે? તો કે વિકલન કોનું થયું? ઘાતનું. મૂળ પદનું વિકલન અહીંયા પણ મેં નથી લખ્યું.
કોનું વિકલન થયું? હજી ઘાતમાં જ ફેરફાર કર્યો છે ને. મૂળ પદનું વિકલન કરું તો dx કોની સાપેક્ષે? પાછું x ની જ સાપેક્ષે હતું. આ પદ કેટલું થઈ જાય? 1 dx by dx. યાદ રાખો, વિકલન કરીએ ત્યારે જે રાશિઓ અથવા જે પદો આવતા હોય એ દરેક પદનું વિકલન થવાનું છે. ઓકે, x ની n ઘાતનું વિકલન કરું તો ઘાત ગુણીને ઘાતમાં 1 નો ઘટાડો, એ ઘાતનું વિકલન થયું. હજુ x નું વિકલન તો બાકી હતું. તો x નું વિકલન કરું છું હવે તો dx by dx, x નું x ની સાપેક્ષે જ કરવું છે. જ્યારે અહીંયા શું થયું તો કે x નું વિકલન હવે કોની સાપેક્ષે કરવું પડશે? મારે t ની સાપેક્ષે. તો એક વધારાનું પદ શું ઉમેરાનું? x નું વિકલન કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. બરાબર. અત્યારે આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, જરૂર પડે એમ આગળના સૂત્રો શીખતા જશું. બરાબર. ઓકે, ફરીવાર કહીએ, વિકલન એટલે શું છે? જ્યારે કોઈક એક રાશિમાં સૂક્ષ્મ ફેરફાર સાથે બીજી રાશિના ફેરફારની ચર્ચા કરવી હોય કે પહેલી રાશિમાં આવા ફેરફાર સાથે બીજી રાશિમાં શો ફેરફાર થાય છે, ત્યારે શું કરું છું? તો કે જે કોઈ રાશિનો ફેરફાર નોંધવો હોય એનું જેની સાપેક્ષે ફેરફાર નોંધવો છે એની સાપેક્ષે વિકલન. બરાબર. જો વિકલન ન લઈએ તો ગણતરી થોડીક મુશ્કેલ થશે. શું કામ? તો કે અમુક જે પ્રમાણભૂત સંબંધો છે કે x ની n ઘાત હોય તો એનું વિકલન કરો એટલે આવું જ થવાનું છે કે x ની n ઘાતનો ફેરફાર કોની સાપેક્ષે લઉં? x ની સાપેક્ષે. બરાબર. તો જ્યારે સાદુરૂપ આપો ત્યારે પરિણામ કેવું મળશે? મને આવું જ પરિણામ મળે છે. બરાબર. એટલે સૂત્ર જ તૈયાર કરી નાખ્યું. શું સૂત્ર તૈયાર થયું? તો કે જ્યારે x ની n નો ફેરફાર કોની સાપેક્ષે? x ની સાપેક્ષે હોય ત્યારે ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. બીજું કે x ની n નું વિકલન બીજા કોઈ પદ બીજી કોઈ રાશિ સાપેક્ષે કરતા હો ત્યારે શું કરવાનું? તો કે x ની n નું વિકલન ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. હજુ કોનું વિકલન થયું? ઘાતનું. કોનું વિકલન બાકી રહ્યું? x નું. તો શું મૂકવું? તો કે x નું વિકલન કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. બરાબર. વિકલન ના જે આપણી પાસે પ્રમાણભૂત સૂત્રો છે એ સીધા સ્વીકારી લઈએ તો ગણતરી આપણી સરળ થવાની છે. થોડીક વિકલનની પ્રેક્ટિસ કરીએ તો જુદી જુદી પરિસ્થિતિ જુદા જુદા x t ના સંબંધો અહીંયા લખેલા છે. મારે શું કરવું છે? ચલો, પહેલી પરિસ્થિતિમાં સ્થાનાંતર સમય પર કઈ રીતે આધાર રાખે છે? તો કે x ની સામે t ની એક ઘાત આવીને x ચલે છે t. ચલો, અહીંયા દરેક સ્થિતિમાં શું મેળવવું છે? તો કે તત્કાલીન વેગ મેળવવો છે. પહેલા માટે લઉં, શું થશે? તો કે તત્કાલીન વેગ એટલે dx by dt. કોનું વિકલન કરવાનું? 4t નું. બરોબર. તો x ના બદલે શું મૂકવું? x ના બદલે 4 into t. ઓકે. 4 એ સંખ્યા છે ને? 4 શું છે? ચોક્કસ સંખ્યા. સંખ્યામાં સમય સાથે ફેરફાર થાય. ચલો, ઘરેથી કોઈ વસ્તુ લેવા જઈએ છીએ ને આપણી પાસે 2 રૂપિયાના 2 સિક્કા છે. 2 ને 2 કેટલા થયા? 4. તો હવે એવું કહું કે ઘરેથી દુકાને પહોંચતા એ 4 રૂપિયાના સિક્કા 5 રૂપિયાના થઈ ગયા, એવું બને? નહીં થાય ને. શું છે? તો કે 2 વત્તા 2 એ ચોક્કસ સંખ્યાઓનો સરવાળો 4. બરાબર. 4 કેવું થઈ ગયું? એક ચોક્કસ સંખ્યા છે. સંખ્યાઓ કેવી કહેવાય? અચળ, જેમાં ફેરફાર શક્ય નથી. તો જ્યારે વિકલન કરતા હોઈએ તો નિયમ શું આપણો યાદ રાખવાનો? અચળ પદને ક્યાં મૂકી દેવાના? આગળ. અચળમાં ફેરફાર થતો નથી. કોનું વિકલન? તો કે t નું. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. dt by dt. જેવો dt માં ફેરફાર એવો ને એવો dt માં ફેરફાર. વિકલન કેટલું થશે? 1. બરાબર. શું જવાબ મળ્યો મને? 4. ઓકે. વેગ શોધ્યો ને? શું મૂકો? એકમ યાદ રહી જશે?
વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. બીજું લઈએ આપણે, ચાલો તત્કાલીન વેગ. પાછું શું સૂત્ર છે? dx બાય dt. કોનું વિકલન કરવું છે? 3t સ્ક્વેરનું. ઓકે, 3 કેવો છે પાછો? અચળ. કાઢી મૂકીએ બહાર. કોનું વિકલન થશે? t ની 2 ઘાતનું dt સ્ક્વેર બાય dt. 3 એમને એમ. ઓકે, t સ્ક્વેર, t ની કેટલી ઘાત થઈ? 2 ઘાત. સૂત્ર ખબર છે. શું કરવાનું? ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. ઘાત ગુણી નાખો આગળ. શું છે ઘાત? 2. ઘાતમાં 1 નો ઘટાડો એટલે t ની 2 હતી, એમાંથી કેટલી થઈ ગઈ? 1 ઘાત થઈ ગઈ. શું જવાબ મળ્યો મને? હા, 3 × 2. શું આવ્યું? 6t. ઓકે, ત્રીજું શું છે? v બરાબર, પાછું સૂત્ર શું આપણું? સ્થાનાંતરના છેદમાં સમય, dx બાય dt. ઓકે, કોનું વિકલન કરવાનું છે? ત્રીજામાં જુઓ શું છે? t સ્ક્વેર પ્લસ 3t. તો સરવાળો છે ને અહીંયા. તો હવે નિયમ શું છે? તો કે પહેલાનું વિકલન વત્તા કરીને પછી બીજાનું વિકલન. ચલો પહેલાનું વિકલન કરું, t સ્ક્વેર નું વિકલન કરું. સૂત્ર ખબર છે આપણને? ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો. તો t સ્ક્વેર ઘાત ગુણી નાખો. શું આવ્યું? 2. ઘાતમાં 1 નો ઘટાડો. શું થયું? 2t પ્લસ અચળ પદ આવ્યો 3 એમને બરાબર ઇન્ટુ t નું વિકલન કરો, dt બાય dt કેટલું થઈ ગયું? 1. બરાબર. તો અહીંયા જોઈએ તો v ચલે છે t. જવાબ મને શું મળ્યો? 4. અચળ. ઓકે, બીજામાં શું આવ્યું? તો કે x ચલે છે t સ્ક્વેર, તો v ચલે છે t. બરાબર. ઓકે, હજી એક પદ લઈ લો. ચલો આવું ધારી લઉં કે x બરાબર, આ ત્રીજું, એક ચોથું લઈ લો, x બરાબર t ઘન વત્તા 3t લઉં ખાલી. બરાબર. ચલો વિકલન બોલો. કોનું વિકલન કરું? તો v બરાબર dx બાય dt એમને એમ. બરાબર. પહેલું કોનું વિકલન કરવાનું? t ઘનનું. t ઘનનું વિકલન શું થઈ જાય? ઘાત ગુણી ઘાતમાં 1 નો ઘટાડો પ્લસ કોનું વિકલન? 3t નું. બરાબર. 3 અચળ એમને એમ. t નું વિકલન dt બાય dt એક થઈ જશે. બરાબર. અહીંયા જોઈએ તો જેમ સમય સાથે સ્થાન બદલાય છે એને જ અનુસાર સમય સાથે વેગમાં ફેરફાર થાય છે કે નથી થતો એ નક્કી કરી શકાય. બરાબર. ઓકે, અહીંયા જોઈએ સમય અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ કેવો મને મળશે? સુરેખ. બીજી રીતે કહું તો વેગ મારો કેવો થઈ ગયો? અચળ. આપણે આગળ જે વક્રો દોર્યા હતા ને, બરાબર, સ્થાન સમયના સમપ્રમાણમાં છે. સ્થાન સમયના સમપ્રમાણમાં છે. તો અહીંયા વેગ શું મળ્યો મને? 4. હવે વેગ સમય સાથે બદલાવાનો નથી, પણ આ કિસ્સામાં જો તો વેગ કોના પર આધાર રાખે છે? વેગ ચલે છે સમય. સમય સાથે વેગ બદલાય એટલે આ ગતિ કેવી છે? આગળ જતા એને આપણે પ્રવેગી ગતિ કહેશું. જ્યારે આ ગતિ કેવી હતી? વેગ અચળ. અચળ વેગી ગતિ, અથવા આને શું નામ આપશો? નિયમિત ગતિ. બરાબર.